નમસ્તે બધા મિત્રોને. તો આજે એક હું અગત્યની માહિતી આપવા માંગુ છું કે અત્યારે હેને પીડીએફ આવે છે, બધાના ફોનની અંદર પીડીએફ આવે છે અને તે પીડીએફ ફોનને તમારા હેક કરે છે. તો આ પીડીએફ એક મારા મિત્રને પણ આજરોજ આવી છે, 21/9/2025ના રોજ. તો આ પીડીએફ આવતા એનો ફોન હેક થઈ ગયો છે. એને એક ક્લિક કરી દીધી પીડીએફની અંદર, તો એ હેક થઈ ગયો ફોન. અને એ ફોન હેક થતાં એની પાછું બીજાને એના ફોનમાંથી બીજા બધાને એ પીડીએફ સેન્ડ થઈ ગઈ એના ફોનમાંથી. તો જે પીડીએફની અંદર એ ક્લિક કરે એને આ બધાના ફોન હેક થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. તો આવો કોઈ લિંક આવે તો તમારો ભાઈ મોકલે, તમારા કોઈ અંગતના ગ્રુપમાંથી આવે, ખેડૂતના ગ્રુપમાંથી આવે, મોબાઈલના ગ્રુપમાંથી આવે, કોઈ પણ ગ્રુપમાંથી લિંક આવે તો જેની એ લિંક મોકલી હોય એને તમે એકવાર કોલ કરી કે તમે મોકલી છે ખરાઈ કરી અને પછી જ એ લિંકને ખોલવી. અને આ મિત્રો એક ખાસ કે કોઈનો ફોન કોઈથી લિંક ઓપન ભૂલચૂકથી થઈ ગઈ હોય તો એ લિંક ઓપન થયા પછી તમારો ફોન હેંગ થઈ ગયો હોય તો પછી તમારે કોઈ દિવસ બેંક એકાઉન્ટની અંદર કેટલા પૈસા ગયા નથી ગયા એવું ચેક કરવું નહીં. જો એ તમે જેવું ચેક કરશો તો તમારો ફોન હેંગ હશે અને જેવી એની ખબર પડી જાય પાસવર્ડની તો તમારા પૈસા જવાની પૂરેપૂરી શક્યતા રહેશે. તો કોઈએ પણ આવી રીતના કદાચ લિંક ઓપન કરી લીધી હોય અને જો એ તમે હેક થઈ ગયો હોય કોલ એવું તમને શંકા હોય તો બેંકના પાસવર્ડ કોઈ દિવસ ઓનલાઈન કે ગૂગલ પેના પાસવર્ડ મારવા નહીં, એમને એમ રાખવાનું. નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું. તો એટલો ખ્યાલ રાખજો. ગ્રાહક મિત્રોનો, બધા વડીલોનો ખૂબ ખૂબ આભાર. એટલી માહિતી આપવા માંગતો હતો હું.